નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આજના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી પલાશ પાઠ્યપુસ્તકમાંથી એક એવી વાર્તા સમજવાના છીએ જે આપણા દિલને સ્પર્શી જશે અને પ્રામાણિકતાનો સાચો અર્થ શીખવશે. વાર્તાનું નામ છે 2 રૂપિયા. પણ હા, આ સમજૂતી ધ્યાનથી જોજો, કારણ કે અંતમાં તમારા માટે 25 પ્રશ્નોની એક સુપર ક્વિઝ પણ છે. જે ધ્યાનથી સમજશે એ જ ક્વિઝ જીતશે. તો તૈયાર છો ને? તો આપણી વાર્તાનો મુખ્ય સવાલ આ જ છે: પ્રામાણિકતાનું ફળ હંમેશા કેવું હોય છે? ચાલો આનંદી નામની એક નાનકડી છોકરીની આ સુંદર વાર્તામાં ડૂબકી મારીએ અને આ સવાલનો જવાબ શોધીએ. તો ચલો શરૂ કરીએ આપણી વાર્તા. આપણી વાર્તાની મુખ્ય પાત્ર છે આનંદી. એકદમ નાનકડી છોકરી, પણ એના જીવનમાં પડકારો ઘણા મોટા છે. આ વાર્તા લખી છે વિનોદિની નીલકંઠે, અને એ આપણને આનંદીની કહાની દ્વારા એક બહુ જ મોટો પાઠ શીખવવા માંગે છે. તો આનંદીની પરિસ્થિતિ કેવી હતી? જુઓ, તે એક ગરીબ પરિવારની દીકરી હતી. એના પિતા આમ તો દરજી હતા, પણ એમની માનસિક સ્થિતિ, એમનું મગજ થોડું અસ્થિર હતું, એટલે સ્વાભાવિક છે કે ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. તમે જ વિચારો, આવા માહોલમાં એક નાનકડી બાળકીનું જીવન કેટલું મુશ્કેલ હશે. અને આવા જ સમયે એક દિવસ સ્કૂલમાં એક જાહેરાત થાય છે, બાલારામના પ્રવાસની જાહેરાત. આનંદી માટે તો જાણે કોઈ સપનું સાચું પડવા જેવી વાત હતી આ. પણ આ સપનાને પૂરું કરવા માટે એક નાની એવી કિંમત ચૂકવવાની હતી, જે આનંદી માટે તો પહાડ જેવી મોટી હતી. કેટલી હતી એ કિંમત? માત્ર 2 રૂપિયા. હા, ફક્ત 2 રૂપિયા. આપણામાંથી ઘણા માટે આ રકમ કંઈ જ નથી, પણ આનંદીના પરિવાર માટે આ 2 રૂપિયા ભેગા કરવા પણ લગભગ અશક્ય હતું. હવે શું થાય? આનંદી એકદમ નિરાશ થઈ જાય છે, એકલી પડી જાય છે. એને લાગે છે કે એના બધા મિત્રો પ્રવાસમાં જશે અને એ રહી જશે. એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે કોઈ ચમત્કાર થાય અને એ પણ પ્રવાસમાં જઈ શકે. અને પછી બીજા જ દિવસે કંઈક એવું બને છે જાણે ભગવાને એની પ્રાર્થના સાંભળી લીધી હોય. એને ડૉક્ટરના દવાખાનેથી કંઈક મળે છે, કંઈક એવું જેની બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. પણ અહીંથી જ એની અસલી પરીક્ષા શરૂ થાય છે, પ્રામાણિકતાની કસોટી. તો એને શું મળ્યું હતું? 2 રૂપિયાની એક નોટ. બસ, પ્રવાસમાં જવા માટે જે જોઈતું હતું એ જ. એની બધી સમસ્યાનો ઉકેલ એના હાથમાં હતો. પણ એનો અંદરનો અવાજ, એનો અંતરાત્મા એને રોકે છે. એ વિચારે છે, ચોરી કરીને ઉજાણીએ ન જવાય. અને આ એક વાક્ય આખી વાર્તાનો હાર્દ છે. હવે એ શું કરશે? પોતાની ઈચ્છા પૂરી કરશે કે પોતાની પ્રામાણિકતા જાળવશે? અને મિત્રો, આનંદી જે નિર્ણય લે છે ને, એ જ બતાવે છે કે સાચું ચારિત્ર્ય કોને કહેવાય. અને એના આ નિર્ણયનું જે પરિણામ આવે છે, એની તો એણે કલ્પના પણ નહોતી કરી. એ પ્રવાસમાં જવાની લાલચને બાજુ પર મૂકી દે છે, પ્રામાણિકતાનો રસ્તો પસંદ કરે છે, અને એને જે 2 રૂપિયા મળ્યા હતા એ પાછા આપવા માટે સીધી ડૉક્ટર પાસે પહોંચી જાય છે. ડૉક્ટર તો આ નાનકડી છોકરીની ઈમાનદારી જોઈને દંગ રહી જાય છે. એ ખૂબ જ પ્રભાવિત થાય છે. અને જુઓ, સચ્ચાઈનું ફળ કેવું તરત મળે છે. ડૉક્ટર ખુશ થઈને એ જ 2 રૂપિયા આનંદીને ઇનામ તરીકે પાછા આપી દે છે, જેથી એ પ્રવાસમાં જઈ શકે. તો આ હતી વાર્તા. પણ આ વાર્તામાં જે શબ્દો વપરાયા છે ને, એ પણ કમાલના છે. ચાલો હવે પાઠમાં આવતા કેટલાક મહત્વના શબ્દો પણ સમજી લઈએ, જેથી વાર્તાનો પૂરો આનંદ માણી શકીએ. પહેલો શબ્દ છે ટંક. ટંક એટલે કે નક્કી કરેલો સમય. જેમ કે વાર્તામાં પ્રવાસના પૈસા જમા કરાવવાનો એક ટંક હતો, એક ચોક્કસ સમય હતો, અને એ જ આનંદીની ચિંતાનું કારણ હતું. પછી આવે છે ગડમથલ. આ શબ્દનો અર્થ છે મથામણ કે મનમાં ચાલતો સંઘર્ષ. જ્યારે આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે એના મનમાં જે ગડમથલ ચાલી રહી હતી કે પૈસા રાખી લઉં કે પાછા આપી દઉં, એ આ શબ્દ બરાબર વર્ણવે છે. અને ત્રીજો મજાનો શબ્દ છે ઉજાણી. ઉજાણી એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો પિકનિક, મંદિર કે કોઈ સારી જગ્યાએ ભેગા મળીને નાસ્તો પાણી કરવાની ઉજવણી. આ એ જ ખુશી હતી જે આનંદી લગભગ ગુમાવી બેસવાની હતી, પણ એની પ્રામાણિકતા એને પાછી અપાવી. ચાલો, શબ્દો તો સમજ્યા. હવે થોડું વ્યાકરણ પણ જોઈ લઈએ. કોઈ પણ ભાષાને બરાબર સમજવા માટે એનું વ્યાકરણ જાણવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે ટૂંકમાં સમજીશું નામપદ, ક્રિયાપદ
અને કાળ વિશે. જો દરેક વાક્યના મુખ્ય 2 હીરો હોય છે. એક છે નામપદ, જે કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ બતાવે છે, અને બીજો છે ક્રિયાપદ, જે એ વ્યક્તિ કે વસ્તુ શું ક્રિયા કરે છે એ બતાવે છે. જેમ કે આનંદી દોડી. આમાં આનંદી નામપદ છે અને દોડી એ ક્રિયાપદ છે. સિમ્પલ. હવે ક્રિયાપદ આપણને સમય વિશે પણ કહે છે, જેને આપણે કાળ કહીએ છીએ. 3 મુખ્ય કાળ છે. જો ક્રિયા અત્યારે થઈ રહી હોય તો એ છે વર્તમાનકાળ, જેમ કે હું વાંચું છું. જો ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ છે ભૂતકાળ, જેમ કે મેં વાંચ્યું. અને જો ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તો એ છે ભવિષ્યકાળ, જેમ કે હું વાંચીશ. છે ને એકદમ સહેજ? તો આખી વાર્તાનો સાર શું નીકળ્યો? આનંદીની આ સફર આપણને શું શીખવી ગઈ? બસ આ એક જ વાક્ય યાદ રાખજો: પ્રામાણિકતાનું ફળ હંમેશા મીઠું હોય છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, પણ સચ્ચાઈનો રસ્તો ક્યારેય ન છોડવો. તો મિત્રો, કેવી લાગી આનંદીની આ સચ્ચાઈની સફર? આશા છે કે તમને આ પાઠની સમજૂતીમાં ખૂબ મજા આવી હશે. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સમય છે તમારી જાતને ચકાસવાનો. નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 25 પ્રશ્નોની સ્પેશિયલ ક્વિઝ રમો અને સાબિત કરી દો કે તમે પણ એક આદર્શ વિદ્યાર્થી છો. અને હા, તમારું રિઝલ્ટ કાર્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.